લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી વડોદરા જિલ્લા પંચાયતના તમામ પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓના નામની આજે જાહેરાત કરાઈ છે। આવતીકાલે કાયદેસર રીતનો તેઓ પદભાર સંભાળશે। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારીની પસંદગી થઈ છે। ડભોઈ વિધાનસભામાં આવતા સયાજીપુરા જિલ્લા પંચાયતના સભ્ય કમલેશભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે પસંદગી થઈ છે। રણોલી બેઠકથી બિનહરીફ તરીકે ચૂંટાયેલા કેરવીબા વાઘેલાની કારોબારી સમિતિના ચેરમેન પદે પસંદગી થઈ છે। કાયાવરહણ જિલ્લા પંચાયતની સીટ પરથી ચૂંટાયેલ રાકેશભાઈ ઠાકોરને પક્ષના નેતા તરીકે અને મનીષાબેન પરમારની પક્ષના દંડક તરીકે પસંદગી કરાઈ છે। તમામને અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું તેમ તેઓએ જણાવ્યું હતું। સાથે સાથે વડોદરા જિલ્લાની આ ટીમ એક ટીમ તરીકે કામ કરશે અને જિલ્લાના વિકાસ માટે કામ કરશે। 34માંથી 32 સીટો જ્યારે ભાજપમાંથી ચૂંટાયેલા હોય તો સ્વાભાવિક છે કે લોકોની અપેક્ષા વધી જાય, ત્યારે આ અપેક્ષા પરિપૂર્ણ કરવા માટે આ 5 જણાની ટીમ અને 32 જિલ્લા પંચાયતના સભ્યો એકજૂથ થઈને વિકાસ કરશે એવી અપેક્ષા રાખું છું તેમ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું। વડોદરા જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની આજે જાહેરાત કરવામાં આવી છે। આવતીકાલે કાયદેસર રીતે એમનો પદભાર સંભાળશે। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જશોદાબેન રબારી, કારણ કે બક્ષીપંચ મહિલા માટેની રિઝર્વ સીટ છે એટલે પ્રમુખ તરીકે એમને પસંદગી કરવામાં આવી છે। ડભોઈ વિધાનસભાના સયાજીપુરા જિલ્લા પંચાયતના સભ્ય કમલેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે। રણોલી સીટ પરથી બિનહરીફ ચૂંટાયેલા કેરવીબા જેઓ કારોબારી સમિતિના ચેરમેન, કાયાવરણ જિલ્લા પંચાયતની સીટ પરથી ચૂંટાયેલ રાકેશભાઈ ઠાકોર જેમને પક્ષના નેતા તરીકે અને મીનાક્ષીબેન પરમાર કે જેમને પક્ષના દંડક તરીકે આજે જાહેર કરવામાં આવ્યું છે। તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે જ વડોદરા જિલ્લાની આ એક ટીમ તરીકે કામ કરશે અને જિલ્લાના વિકાસ માટે કામ કરશે। કારણ કે 34માંથી 32 સભ્યો જ્યારે ભાજપના ચૂંટાયેલા હોય, સ્વાભાવિક છે કે લોકોની અપેક્ષાઓ વધી જાય, ત્યારે એ તમામ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે આ 5 જણાની ટીમ અને 32 જિલ્લા પંચાયત સભ્યો એકજૂથ થઈને વિકાસના કરશે એવી અપેક્ષા રાખું છું।